નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. આજે વાત કરવી છે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની. આમ તો ગુજરાત સરકાર મોટા મોટા દાવાઓ કરે છે, મોટા મોટા બણગાઓ ફૂંકે છે કે ગુજરાતમાં મહિલાઓ અડધી રાતે પણ નીકળે તો સુરક્ષિત છે. કોઈ પણ બહેન દીકરી સાથે છેડતીની ઘટનાઓ ન બને તે માટે પૂરતી કોશિશ કરીએ છીએ, કાર્યવાહી પણ કરીએ છીએ. આવા દાવાઓ વચ્ચે દુષ્કર્મની ઘટનાઓ પણ વધી છે, સાથે સાથે છેડતીની ઘટનાઓમાં પણ સતત વધારો થતો જોવા મળ્યો. આ વચ્ચે સુરત કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા એક નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. વિનુ મોરડિયા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે કોઈ પણ સમાજની દીકરી હોય એની જવાબદારી હું લઉં છું. એફઆઈઆર નોંધ્યા વગર જ તેમની સામે કાર્યવાહી કરીશ. સાથે સાથે તમામ જે આવા તત્વો છે તેમને સુધારવાની પણ તેઓએ જવાબદારી લીધી છે. ત્યારે સવાલ એ થાય કે સત્તા પક્ષના ધારાસભ્ય આવી બાહેધરી આપે, દીકરીઓની સુરક્ષાની વાત કરે, તો આમાં ગુજરાતની દીકરીઓને કઈ રીતે સુરક્ષિત માનવી? સવાલ તો એ પણ થાય કે પોલીસ તંત્ર પર શું એ ધારાસભ્યને વિશ્વાસ નથી કે જે પોતાના ખંભે આ જવાબદારી લેવી પડે? અથવા તો શું આ ગૃહ વિભાગમાં એટલો દમ નથી કે આ દીકરીઓની સુરક્ષાની જવાબદારી લેવી પડે? આ સારી બાબત છે કે એક ધારાસભ્ય આ વાત કહે, પરંતુ એમની આ વાત સાથે તંત્રમાં ચાલતી એ નબળી નીતિનો પણ અહીં ખુલાસો થાય છે કે ધારાસભ્ય આ પ્રકારની વાત કરે તો કદાચ ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત નહીં હોય. દીકરીઓની છેડતીમાં કાયદો પણ કુદાવી દઈશું, એટલે કે કાયદાને પણ વટાવીને કાર્યવાહી કરીશું તેવું ધારાસભ્યએ જણાવ્યું. અસામાજિક તત્વોને 24 કલાકમાં કાયદાનું ભાન કરાવીશું, સુધારી દઈશું. એટલે કદાચ એ અસામાજિક તત્વો પોલીસથી નથી ડરતા, એટલે હવે ધારાસભ્યને મેદાને ઉતરવું પડ્યું. સવાલ તો આ પણ થાય. સાથે સાથે એક ખૂબ મહત્વની વાત કરી કે ભલે મારો માણસ પણ ગુનેગાર હોય, ભલે તેને પણ ગુનો કર્યો હોય, અથવા તો પોલીસ અથવા તો રાજકીય વગ ધરાવતો માણસ હોય, એમની પણ કસી નથી ચાલવાની. તેમની સામે પણ કડક એ સજા આપવાના છે ને પોતે ન્યાય કરવાના છે. ત્યારે સવાલ એ થાય કે હવે આ ધારાસભ્યનું વારાફરતીનું જે નિવેદન છે એ પોલીસની ઢીલી નીતિ, સરકારના દાવાઓ પર ક્યાંક એ પાટું મારતું હોય તેવી સ્થિતિ જોવા મળી છે કે પોલીસ તંત્ર એક તરફ દાવાઓ કરે છે કે મહિલાઓ સુરક્ષિત છે ને ધારાસભ્ય કહે કે દીકરીઓની જવાબદારી મારી. હવે સાચા કોને માનવા એ મુદ્દો પણ મહત્વનો છે. ત્યારે આ મુદ્દો મહત્વનો છે એટલા માટે આજે કરવો છે તેના પર સીધો સંવાદ. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા. આમ તો છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં 9000 જેટલી મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બની, પરંતુ સરકાર હજુ પણ કહે છે કે મહિલાઓ સુરક્ષિત છે. હવે કેટલી સુરક્ષિત છે કદાચ ગુજરાતની જનતા અત્યારે જાણે પણ છે કે મહિલાઓ સુરક્ષિતના દાવાઓ કેટલા સાચા છે. આમ તો એવરેજ જો કાઢવા જઈએ તો દિવસમાં ગુજરાતમાં 2 થી 3 દીકરીઓના સાથે દુષ્કર્મ થાય છે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થાય છે, અને તેમાં પણ ખૂબ નાની વયની 18 વર્ષથી નાની બાળકીઓનો પણ સમાવેશ થાય. એટલે સવાલ એ થાય કે તંત્ર કયા એવા સંજોગો છે કે એવી માહિતી એમની પાસે છે કે જેના દ્વારા દાવા કરે છે, અથવા તો આ વિધાનસભામાં જે માહિતી રજૂ થાય છે તેમાં એ આંકડો છે 9000નો, તો શું આંકડો ખોટો આપ્યો છે? અથવા તો દુષ્કર્મ થાય છે તો કાર્યવાહીમાં પણ ઘણી ઢીલાસ જોવા મળી કે 3% જેટલા આરોપીઓ સામે કાર્યવાહી થઈ છે. તો ગુનાઓ તો વધતા જાય છે. ગૃહ વિભાગ કાર્યવાહીના દાવા કરે છે, પોલીસના અધિકારીઓના હાર પહેરાવીને સન્માન પણ થાય છે કે મહિલા સુરક્ષા માટે ખૂબ સરસ પગલાં ભર્યા. શું આજ છે તમારા સરસ પગલાં? શું આજ છે તમારી નીતિ કે જેના તમે વખાણ કરો છો? ને બીજી તરફ દરરોજ 2 થી 3 દીકરીઓ ગુજરાતમાં પીંખાય છે. હવે સવાલ એ થાય કે તંત્ર દાવા કરે છે તો ક્યાંક તો કામગીરી કરી હશે, અને જો સરકારે કામગીરી કરી છે એવું આપણે માનીએ તો ધારાસભ્ય એવું કેમ કહે છે કે અમે દીકરીઓની સુરક્ષા અમારા ખંભા પર લઈએ છીએ? પોલીસ તંત્ર કામગીરી કરતું હોય તો કદાચ મને લાગતું નથી કે ધારાસભ્યને આવી જવાબદારી લેવાની જરૂર પડે. તો ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ સારી બાબત કહી છે સમાજ માટે, તમામ જે દીકરીઓ માટે, કે તેમના પર ભરોસો મૂકી શકાય. પરંતુ આપણે મત આપીને ધારાસભ્ય વિકાસના કામો માટે એમને પસંદ કર્યા છે, એ પોલીસ તંત્રને વિશ્વાસ મૂક્યો છે કે અમારી સુરક્ષાઓ સંભાળશે. તો ધારાસભ્ય આવું કદાચ નિવેદન આપે તો આપણે સવાલ એવો પણ થાય કે આ ધારાસભ્યને કદાચ પોલીસ પર ભરોસો નહીં હોય,
અથવા તો એ આપણી કાયદો વ્યવસ્થા પર પણ ભરોસો નહીં હોય, તેના કારણે આવું નિવેદન આપ્યું હોય. આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે ને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે વિનુભાઈ મોરડિયા, જેઓ કતારગામના ધારાસભ્ય છે, રાજેશભાઈ સોની કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે, અને જીતેન્દ્રભાઈ પટેલ કે જેઓ વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાયા છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. ખાસ શરૂઆત વિનુભાઈ હું આપનાથી કરીશ કે મહિલા સુરક્ષાને લઈ તમારી આ પ્રકારની વાત કરવાની ફરજ કેમ પડી? સવાલ એ પણ થાય એટલે ખાસ જવાબ એ આપજો કે એક ધારાસભ્યને આ બાબતને કેમ ધ્યાનમાં લેવી પડી? જી વિનુભાઈ. મારે એટલે માટે ફરજ પડી છે કે કોઈ વાર દીકરીઓ હોય અને એ દીકરીઓ ઘરે કે વાત કરીએ કે ડર ના માર્યા અને એનો પરિવાર મારા સુધી નથી પહોંચી શકતો. અપવાદરૂપી કોઈ જગ્યાએ ખાનગીમાં ઘટના બને તો આ મહિલાઓ આની અંદર બહુ મોટી સંખ્યામાં હતા. એટલા માટે મારે એને જાગૃતિ માટે આ મારે વાત કરવાની મારી ફરજ પડી. જી બિલકુલ. ખાસ રાજેશભાઈ, હું હવે આપની પાસે આવીશ. જે રીતે વાત પોલીસ તંત્ર કરે છે, સરકાર કરે છે કે અમે ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત રાખીએ છીએ, ગુજરાતમાં મહિલાઓ રાત્રે 2 વાગે પણ ઘરની બહાર નીકળે ક્યાંય પણ એ ફરે તો એ સુરક્ષિત મહેસૂસ કરે છે, પરંતુ આ દાવાઓ છે, સરકારની મોટી મોટી વાતો, ને ધારાસભ્ય એક બાજુ કહે કે હું મારા ખંભા પર આ જવાબદારી લઉં છું. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આજનો વિષય ખૂબ ગંભીર વિષય છે અને આ ગંભીર વિષય પર ચર્ચા કરવા માટે પહેલા તો હું મંતવ્યની ટીમને અભિનંદન આપીશ. હવે વાત રહી ગુજરાતની અંદર મહિલાઓ કેટલી સુરક્ષિત છે. હવે મહિલાઓ કેટલી સુરક્ષિત છે એ તો આંકડાઓ જ કહી રહ્યા છે, અને વિધાનસભાની અંદર આપેલા આંકડાઓ છે કે 3 વર્ષમાં આશરે 9,000 મહિલાઓ સાથે દુષ્કર્મ થયો છે. હવે 9,000 મહિલાઓ સાથે દુષ્કર્મ થયો એટલે દિવસના એવરેજ 6 થી 7, તમે 2 થી 3 બોલ્યા પણ એનો જો ભાગ્ય કરી તમે આંકડો કાઢો તો એવરેજ 7 મહિલાઓ સાથે રોજના દુષ્કર્મ થઈ રહ્યા છે આ ગુજરાતની ધરતી પર. હવે આ ગુજરાતની ધરતી પર જો રોજના 7 દુષ્કર્મ થતા હોય છેલ્લા 3 વર્ષથી, તો મહિલાઓ કેવી રીતે સુરક્ષિત છે એ સરકાર જાતે જ કહે. હવે પ્રશ્ન આવ્યો કે ધારાસભ્યશ્રીએ કહ્યું, હું ધારાસભ્યશ્રીને અભિનંદન આપીશ કે ધારાસભ્યશ્રીએ મહિલાઓની ચિંતા કરી અને એમને જે ગુજરાતની હાલની પરિસ્થિતિ છે કે જેની અંદર મહિલાઓની પર રોજના 7 મહિલાઓ પર દુષ્કર્મ થઈ રહ્યા છે એ વાસ્તવિકતા સ્વીકારી. અને ધારાસભ્ય તો પોતે સુરતના છે, એટલે આપણા જે ગૃહમંત્રી છે, આપણા જે ઉપમુખ્યમંત્રી છે એ શહેરના જ છે. એટલે જો ગૃહમંત્રીના શહેરના અને ઉપમુખ્યમંત્રીના શહેરના ધારાસભ્યએ જો આવું નિવેદન લઈને પોતાના ખંભે વાત લેવી પડે કે મને કહેજો હું તમારી મદદે આવીશ, એટલે આ ઘણું બધું પોતાની અંદર કહી જઈ શકે કે ગુજરાતની અંદર મહિલાઓ કેટલી સુરક્ષિત છે. કારણ કે આ એ જ સુરત છે જે સુરતની અંદર લબર મૂછિયા છોકરાઓ દીકરીના ગળે ચાકુ મૂકીને કે તારે પ્રેમ કરવો પડશે ને તો તારું ગળું કાપી નાખશે, દીકરીનું જાહેરમાં ગળું કાપી નાખવામાં આવે. આ એ જ સુરત છે જેના ધારાસભ્યો, ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુરતના હોવા છતાં પણ દીકરીઓ સુરક્ષિત નથી અથવા તો દીકરીઓ સુરક્ષિત રહે પોલીસ કરતા પહેલા ધારાસભ્ય પાસે આવે એવું નિવેદન એમને આપવું પડે છે. ગુજરાતની અંદર માત્ર દુષ્કર્મ નહીં, ઇફ ટીઝિંગના કેસો તમે જુઓ. દીકરીઓ 5-5 વર્ષની 7-7 વર્ષની દીકરીઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે. ઘણા કેસોની અંદર જજમેન્ટ પણ આવ્યા છે. હું માનું છું કે ઘણા કેસોની અંદર જજમેન્ટ પણ આવ્યા છે અને ઘણા કેસોની અંદર સરકારે કાયદાની અંદર સુધાર કરીને થોડુંક બેસાડ, પણ તેમ છતાં આ ઘટનાઓ નથી રોકાઈ રહી. હવે આ ઘટના નથી રોકાઈ રહી અને આટલા મોટી સંખ્યામાં ઘટના બની રહી છે, તો ગુજરાત પોલીસ અથવા તો ગુજરાતની સરકાર મહિલા સુરક્ષા માટેની શું કાર્યવાહી કરી રહી છે, શું પગલાં લઈ રહી છે એ સમજની બહાર છે. આ તો રેકર્ડ ઉપર આવેલા આંકડાની વાત કરી રહ્યા છે કે 9,000 આંકડાઓ રેકર્ડ ઉપર આવ્યા છે કે ભાઈ 9,000 કિસ્સાઓ થયા. ધારાસભ્ય પોતે અત્યારે કીધું કે ઘણા કિસ્સાઓની અંદર મહિલાઓ નથી કહી શકતી, ઘણા કિસ્સાઓની અંદર પોતાના પરિવારની આબરૂ ક્યાંય ના જાય એવા લોકો પોતાની વાત નથી કરતા. એ આંકડો તો કેટલો મોટો હશે એનો તો આપણે અંદાજો પણ ના લગાવી શકીએ. ધારાસભ્યશ્રી પોતે એમની વાતમાં અત્યારે સ્વીકાર્યું કે ઘણી મહિલાઓ આ વાત નથી કરી શકતી. એટલે મારે કહેવાની ફરજ પડી કે કોઈ મહિલા સાથે અન્યાય ના થાય. જો સરકારના ધારાસભ્ય, સરકાર પક્ષમાં રહેલા ધારાસભ્ય પોતે જો આવું સ્વીકારતા હોય કે આ આંકડા સિવાય પણ ઘણા બધા એવા કિસ્સાઓમાં જેમાં ફરિયાદ નથી નોંધાતી કે જેમાં મહિલાઓ પોલીસ સ્ટેશને કે ન્યાય માટે નથી પહોંચતી, તો આ ગુજરાતની અંદર કેટલી મહિલાઓ સુરક્ષિત છે એ તમે, હું અને દર્શકો સમજી શકે છે.
રાજ્ય સરકારે ઘણું બધું કહ્યું કે મહિલાઓ અડધી રાતે 3 વાગે નીકળી શકે, મહિલાઓને ગુજરાતની અંદર એકદમ સેફ છે, પણ ગુજરાતની અંદર દીકરી જ્યારે ઘરથી બહાર જાય ત્યારે એના માવતરને ચિંતા થાય, મારી દીકરી હેમખેમ આવશે કે નહીં. આ વરવી વાસ્તવિકતા જે ગુજરાતની છે. એક બાપને એક માને એની દીકરી જો ટ્યુશને જાય તો એની દીકરી ટ્યુશનથી સારી સરખી પાછી આવશે અને બિલકુલ સારી રીતે ઘરે આવશે, એની ચિંતા છે. આ ગુજરાતની અંદર મહિલાઓના સુરક્ષાની માત્ર વાતો થાય છે, પણ મહિલાના સુરક્ષા માટેના જે પગલા લેવા જોઈએ, મહિલાઓ સુરક્ષિત છે એવું આંકડા ઉપર બતાવવા માટે અથવા તો એવું માહોલ ક્રિએટ કરવામાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે. જી બિલકુલ. જીતેન્દ્રભાઈ, હું આપની પાસે આવીશ. ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે, આ વાત માની લઈએ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સલામત હૈ, સબ સલામત હૈ કહેવાથી સલામત નથી થતું. કારણ કે આપ જોઈ રહ્યા છો તે રીતે કે મહિલાઓની છેડતીથી લઈને મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ, સૃષ્ટિ વિરોધી ઘટનાઓ, મહિલા જો પ્રેમમાં હા ના પાડે તો તેની હત્યા થઈ જાય. એટલે ગુનેગારો અથવા તો જે પણ આ મહિલાઓને છેડવા, મહિલાઓ સાથે ગેરકૃત્ય કરનારાઓને કોઈ પોલીસનો ડર નથી, કાયદાનો ડર નથી. પણ સૌથી મહત્વની વાત એ છે કે ભાજપના જ ધારાસભ્ય અને એ પણ સુરત વિસ્તારના જ ધારાસભ્ય જ્યારે ખુલ્લેઆમ કહેતા હોય કે જો તમને પોલીસ પાસે જવાની અથવા તો અન્ય કોઈ પાસે જવાની ડર લાગે છે, અને રિયલી ડર લાગે છે, કારણ કે લોકો ફરિયાદ નોંધાવવા જાય છે ને ત્યારે અમે તો ક્રાઇમ કરતા હોઈએ છીએ, તો ક્રાઇમ રિપોર્ટિંગ કરતા હોઈએ ત્યારે પોલીસ સ્ટેશનમાં જતા કોઈ પણ મહિલા ખચકાય છે. એ મહિલા બિંદાસ પોલીસ સ્ટેશન જવું જોઈએ. મહિલા પોલીસ સ્ટેશન બનાવ્યા પણ ત્યાં પણ જતી મહિલા ખચકાય છે. એટલે આ જે ગુનાઓ નોંધાય છે એના કરતા તો નહીં નોંધાયેલા ગુનાઓની સંખ્યા બહુ વધારે છે. બીજી વસ્તુ કે જયારે ગુનો નોંધાય છે ત્યારે મહિલા બદનામ થાય છે, મહિલાની ટીકાઓ થાય છે, આપણે મીડિયામાં પણ બનાવતા હોય છે કે ભાઈ આવું થયું, પણ આફ્ટર ધેટ પરિણામ જે ગુનેગારો થોડા મહિનામાં જામીન પર છૂટી જાય છે અથવા તો કાયદામાં ચાર્જશીટ એટલી નબળી બનાવવામાં આવે છે કે અત્યાર સુધી 3% જ આમાં સજા થઈ છે, બાકીના બધા નિર્દોષ છૂટ્યા છે. એટલે તમે સમજી શકો કે 100માંથી 97 જેના નિર્દોષ છૂટ્યા હોય તો એ લોકોને તો કોઈ ડર જ નથી. એટલે એફઆઈઆર થાય, પોલીસ ફરિયાદ થશે તો પણ અમારું કોઈ વાંકો નથી થવાનો, અમે તો ખુલ્લેઆમ ફરી જવાના છે, કારણ કે નિર્દોષ કાયદાની છટકબારીમાં નિર્દોષ છૂટી જાય છે. એ પોલીસની તપાસ એમાં ઢીલી હોય છે અને એટલા કારણે ચાર્જશીટ મજબૂત થવી જોઈએ અને લોકોને ડર લાગવો જોઈએ કે જો એકવાર છેડતી કરતીશું અને જો પોલીસમાં ફરિયાદ થશે તો અમને સજા થશે એવો ડર નથી રહ્યો. બીજી વસ્તુ જે અહીંયા વિનુભાઈએ બહુ જોરદાર કીધું હતું એમના વક્તવ્યમાં કે અમારા ઓળખીતાઓ હશે અથવા તો કોઈ ભાજપના કાર્યકર્તા હશે અથવા તો કોઈ અન્ય હોદ્દા ઉપર બેસેલો વ્યક્તિ હશે તેની સામે પણ પગલાં લેવાશે, લઈશ અને એવા લોકોને પણ હું સીધા કરીશ. એનો અર્થ એ છે કે પોલીસ સ્ટેશનમાં જ્યારે તમે ફરિયાદ નોંધાવવા જાઓ ત્યારે આરોપી કોણ છે પેલા પૂછવામાં આવે છે, આરોપી કોના સગા છે, આરોપી કોઈ પક્ષ સાથે અથવા તો કોઈ વ્યક્તિ સાથે જોડાયો નથી ને, જો એવું હોય તો સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવે છે અને સમાધાન થઈ જાય છે. અને આવા અનેક કિસ્સાઓ આ પ્રકાશમાં આવી ચૂક્યા છે. છેવટે જ્યારે આ તમે જુઓ છો તેમ રીતે કે માત્ર આની હમણાં જ જે ઘટના બની તેમાં પણ તમે જુઓ કે એક વ્યક્તિનું નામ, એક ગાયકના દીકરાનું નામ આવ્યું તો એના વિરુદ્ધ પગલાં લેવામાં પોલીસના પગ પાછા પડ્યા. પોલીસ એમાં કાચી પડી. પેલો વ્યક્તિગત ફરિયાદી નામ જો ફરિયાદ આપે છે તો પણ ફરિયાદ નથી લેવાતી. આવું મહિલાની છેડતીમાં પણ થઈ રહ્યું છે. પરિણામે લોકોને કાયદાનો ડર નથી. જે કાયદામાં જાય છે એને પરિણામ નથી મળતું અને એને કારણે મહિલાઓની છેડતીઓ અથવા તો મહિલાઓ સાથેના અત્યાચારો વધતા જ જાય છે. બીજી તરફ સરકારી જે અધિકારી, ભાજપનો કાર્યકર્તા, ભાજપનો કેસ તમે પહેર્યો તો એ તમારી પાસે સર્વસત્તા તમારી પાસે છે એવું પ્રસ્થાપિત થવાને કારણે પોલીસ એમના કિસ્સામાં છે અથવા તો કાયદો એમના કિસ્સામાં છે. એવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે. એને લઈને આજે ધારાસભ્ય વિનુભાઈને સલામ મારું છું કે વિનુભાઈ, તમારા જેવા મર્દાનગી વાળા ધારાસભ્યની જરૂર છે. એ માત્ર પબ્લિકમાં નહીં, વિધાનસભામાં જઈને બોલે, વિધાનસભામાં અને ભાજપના કમલમમાં જઈને કહે કે હા અમારા વિસ્તારમાં છોકરીઓ અસુરક્ષિતતા અનુભવે છે. કારણ કે આજે દરેક છોકરીને મોબાઈલ આપવામાં આવે છે અને પપ્પા મોબાઈલ એટલા માટે આપે છે કે દીકરા ટ્યુશન પહોંચી ગઈ. એને વિશ્વાસ નથી આ સરકાર પર, એને વિશ્વાસ નથી આ સુરક્ષા પર, આ પોલીસ પર. એટલે એ વાતે ઇવન તમારી ઓફિસમાં કામ કરતી મહિલાઓને પણ ઘરેથી એના મમ્મીના મેસેજ આવતા હશે કે દીકરા ઓકે છે ને, ક્યારે નીકળે છે, નીકળે એટલે મિસ કોલ કરી દેજે અથવા નીકળે એટલે મને ફોન કરી દેજે, ઘરે પહોંચી જાય અથવા તો ઓફિસે પહોંચી જાય ફોન કરજે. કારણ કે એને અસુરક્ષાની ભય એ પરિવારને થતો હોય છે. એ છોકરી ભલે બોલ્ડ થઈ હોય, ગામમાં ફરતી હોય. આજે છોકરીઓને સલાહ આપવામાં આવે છે, છોકરીઓની સુરક્ષા માટે કહેવામાં આવે છે કે તમે
કરાટે કરો તો તમે સેલ્ફ સુરક્ષા કરો. કેમ? કારણ કે સરકાર અથવા તો પોલીસ તંત્ર એટલું સક્ષમ નથી કે છોકરીઓને કહેવામાં આવે કે તમે જાતે સુરક્ષા રાખો. મહિલા સુરક્ષા સમિતિઓ બનાવવી પડે અને એમાં મહિલાઓને સુરક્ષા શીખવવી પડે. એ જ આપણા માટે ખરમ જવાબ છે રોનકભાઈ. જી બિલકુલ. ખાસ વિનુભાઈ, હું હવે આપની પાસે આવીશ કે આપે જાહેરમાં કહ્યું કે એફઆઈઆર વિના જ શિક્ષા આપવામાં આવશે અને સાથે કાયદાને પણ આપણે વટાવી જઈશું. આનો અર્થ શું સમજવો? એ એટલા માટે કે શિક્ષા કરવી જરૂરી છે. એફઆર નહીં એટલા માટે કે માણસ અરજી પણ આપી દે. મેં આગળ આમાં બોલેલો છું કે કદાચ એફઆરથી લોકો ડરે છે અને ડરના કારણે પોલીસ સ્ટેશન સુધી આ લોકો આવતા નથી અને નહીં આવવાના કારણે પોલીસને પણ ખબર રહેતી નથી અને અમને પણ ખબર નથી રહેતી. એટલા માટે મારે બાંયધરી આપવી પડી કે કદાચ અન્ય કિસ્સાઓમાં તો ફરજિયાત એફઆર સિવાય કોઈ પોલીસ કાર્યવાહી નહીં કરે, પરંતુ આવા કિસ્સામાં અરજીના આધાર ઉપર પણ આ લોકોને કાર્યવાહી કરવા એની રીતે જે પ્રકારે એને સમજાવવા પડે એ રીતે સમજાવે. એટલા માટે મેં કીધું હતું કે વગર એફઆરએ પણ આ પોલીસે કરવાની છે. જી બિલકુલ. વિનુભાઈ, સવાલ એક એ પણ થાય કે આપે ખૂબ સરસ વાત કરી કે એફઆઈઆર વિના પણ કાર્યવાહી થવાની છે. એક ધારાસભ્ય જો આ પ્રકારની વાત કરે કે મહિલાઓ સુરક્ષિત છે, એ મારા ખંભા પર જવાબદારી, આપ શું માનો છો કે ગુજરાતમાં મહિલા સુરક્ષામાં કચાશ શું રહી ગઈ છે? કોઈ પણ પ્રકારની કચાશ નથી. એટલા જ માટે એનું સર્ટિફિકેટ એ છે કે દેશભરના લોકો ગુજરાતમાં આવીને સ્થાયી થવાનો પ્રયાસ કરે છે, કે અહીંયા ફેમિલી સાથે રહેવાનો પ્રયાસ કરે છે. પહેલા રોજગારી કે ધંધાર્થે માટે આવતા હોય છે, પરંતુ પછી ધીરે ધીરે એને અહીંયા સેટ થાય ગુજરાતમાં, અને અહીંની વ્યવસ્થા કે કાયદો બધું જ ખૂબ સારું છે. અને એ કાયદો વ્યવસ્થા સારી છે એટલા જ માટે હું આ બોલી શકું છું. અથવા તો કોઈ કચાશ હોય એવું નથી, મને કોઈએ પ્રશ્ન નહોતો કર્યો. પરંતુ જનરલ જ્યાં જ્યાં હું આજ નહીં, પહેલેથી હું ચૂંટાણો ત્યારથી લઈને અત્યાર સુધીમાં જ્યાં બહેનો મહિલાઓની સંખ્યા હોય છે ત્યાં હું એક જાગૃતિ આવે. મારી પાસે અમુક કિસ્સા એવા આવ્યા છે કે એ ફરિયાદ કરવા નથી, અને એ ફરિયાદ ન કરે તો આવા રાક્ષસીઓ એ છૂટી જાય છે આમાંથી. અને એટલા માટે મારે એને હિંમત આપવાની ફરજ પડી અને એને જાગૃત કરવાની ફરજ પડી. એટલા માટે મારે આ કહેવાની ફરજ પડી છે. અન્યથા કોઈ સ્પેશિયલ કેસ માટે નહોતું. હું આ 8 વર્ષથી ધારાસભ્ય છું, તો આવા તમામ જગ્યાએ હું એને મહિલાઓ બહેનો હોય તો હું આ કહેતો આવ્યો છું. એટલા માટે. જી બિલકુલ. રાજેશભાઈ, હું ખાસ આપની પાસે આવીશ. ખાસ ગૃહ વિભાગમાં સૌથી મોટો એ દાવો છે મહિલા સુરક્ષાનો. અત્યારે આંકડો જે દર્શાવે છે કે મહિલાઓ સતત એ દુષ્કર્મનો ભોગ બની રહી છે. ક્યાંક એ ઓળખાણ પણ અને વગની પે વાત આવી છે કે ત્યાં તેના કારણે કાર્યવાહી નથી થતી. જો તમે કોઈ એક પક્ષ સાથે જોડાયેલા છો, કોઈ ઓળખાણવાળા વ્યક્તિ છો, તો તમારે બિંદાસ ક્રાઇમ કરવાનું. શું ગુજરાતમાં આ પરિસ્થિતિ અત્યારે ખરી ઉતરી છે? જી રાજેશભાઈ. પહેલા તો હું ધારાસભ્યશ્રીને પહેલા મેં અભિનંદન આપ્યા હતા, પરંતુ હવે એવું લાગે છે કે ચાલુ ડિબેટમાં કમલમમાંથી ધારાસભ્યશ્રીને મેસેજ આવી ગયો છે, એટલા માટે હવે એ ઢાંક પીછોડ કરી રહ્યા છે કે મહિલાઓ એકદમ સુરક્ષિત છે. જો મહિલાઓ સુરક્ષિત હોય તો આ 9000 આંકડાઓ ક્યાંથી આવ્યા? પ્રશ્ન તો પોતાની અંદર એ છે કે આ 9000 રોજના આ તમારા જ વિધાનસભામાં આવેલા આંકડાઓ છે. આ 9000 આંકડાઓ 3 વર્ષની અંદર જો 9000 મહિલાઓ સાથે દુષ્કર્મ થતો હોય તો સબ સલામતની વાતો ક્યાં આવી? પહેલો પ્રશ્ન તો એ રહ્યો. બીજું કે ધારાસભ્યશ્રી કીધું કે ક્યાંક ફરિયાદ કરવા વાળા નથી હોતા, અને આપના ધ્યાન ઉપર એવી વાત આવી છે, તો ધારાસભ્યશ્રી જો આપના ધ્યાન ઉપર એવી વાત આવી હોય તો તમે ફરિયાદીઓને શાના માટે આશ્વાસન ના આપીને પોલીસની જોડે ફરિયાદ દાખલ કરાવડાવી નહીં? કે તમે જાતે ના જઈને કીધું કે ચલો તમે દાખલ કરાવો, હું બેઠો છું, ત્યાં તમે આશ્વાસન શાના માટે ના આપીને ત્યાં તમે શાના માટે ફરિયાદો દાખલ ના કરાવડાવી? બીજો પ્રશ્ન અહીંયા આગળ ધારાસભ્યશ્રીને આ પણ ઉભો થાય છે. અને ત્રીજો પ્રશ્ન આ પણ ઉભો થાય છે કે હમણાં આપે પણ પોતાની વાતમાં કહ્યું કે વીઆઈપી કેસીસની અંદર પોલીસ પાસે ફરિયાદ જાય તો પહેલા પૂછવામાં આવે અને એ અરજી કરવામાં આવે અને પૂછવામાં આવે કોની સાથે જોડાયેલા અને એમાં સમાધાન કરવામાં આવે. આપણે તો વરઘોડા નીકળશે એવા ગૃહમંત્રીના સ્ટેટમેન્ટો પણ સાંભળ્યા છે, પણ જ્યાં આગળ આરોપી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હોય યા હાઈ પ્રોફાઇલ કેસ હોય એવા કેસોની અંદર તો કોઈ વરઘોડા નથી નીકળતા. એવા કેસોની અંદર સીધા પોલીસ સ્ટેશન અને ત્યાંથી કોર્ટમાં લઈ જવાના. હમણાં જ રિસન્ટલી જ ગુજરાતમાં બહુ ચર્ચિત કિસ્સો આપણે જોઈ રહ્યા છે કે એવા કેસોની અંદર તો કોઈ વરઘોડા નથી નીકળ્યા. વધુમાં અરજીની વાત કરી કે જે પણ પહેલા અરજી આપવામાં ફરિયાદ
આ અરજી આપ્યા બાદ ધારાસભ્ય શ્રી, આપ તો 8 વર્ષથી ધારાસભ્ય છો, આપ તો રાજકારણમાં નીચેથી ઉપર આવ્યા છો, એટલે આપને પણ ખબર છે ને મને ખબર છે ને અહીંયા આગળ આપણા એન્કરને પણ ખબર હશે કે અરજીઓનું શું થાય છે. આપને ખબર પણ છે કોઈ પણ નાની મોટી અરજી જાય 30% પોલીસ, હું અહીંયા આગળ બહુ ગંભીરતાથી કહી રહ્યો છું, 70% પોલીસ એકદમ ઈમાનદારીથી કામ કરે, પણ આ 30% જે પોલીસ જે હપ્તાઓ લેતી હોય છે, આ 30% પોલીસ એ અરજીઓના લોકોને બોલાવીને તોડ કરતી હોય છે. એક અરજીએ 5,000, 10,000, 20,000 જેવો બકરો, એવા બકરાને હલાલ કરવામાં આવતો હોય છે. આ સનાતન સત્ય ગુજરાતની અંદર છે. આવા કિસ્સાઓની અંદર જ્યારે કોઈ અરજી હાઈ પ્રોફાઇલ કેસની સામે કરવામાં આવતી હોય અથવા તો પોતે મહિલા ફરિયાદી બની જતી હોય, ત્યારે એવા કિસ્સામાં સમાધાન કરવા માટે પણ પ્રેશર કરવામાં આવતું હોય છે. એવા ભૂતકાળમાં અનેક દાખલાઓ આપણી સામે આવેલા છે. એટલે શું કાયદો વ્યવસ્થા ખરેખર ગુજરાતની અંદર સારી છે? પહેલી વસ્તુ. બીજું કે કાયદો વટાવીને ધારાસભ્ય શ્રી એવું કીધું કે કાયદાની ઉપર રહીને પણ આપણે સજા આપીશું, વગર પોલીસ ફરિયાદ કરે પણ સજા આપીશું. જો વગર પોલીસ કરે પણ સજા આપવાની હોય, જો કાયદા વગર પણ સજા આપવાની, કાયદાની બહાર જઈને પણ તમારે સજા આપવી હોય, તો શું તમને ગુજરાત રાજ્ય સરકારની પોલીસ ઉપર સરકારને પોતાને ભરોસો નથી કે એમની પોલીસ સારી રીતે શિક્ષા કરી શકશે? આવા લોકોના વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવશે અને ફરિયાદ કર્યા પછી તાત્કાલિક ધોરણે યોગ્ય પગલા લેવામાં આવશે? શું ધારાસભ્યશ્રીને પોતાને શંકા છે આ બાબતે? અને વધુમાં કહું, જ્યારે પણ દુષ્કર્મની ફરિયાદો દાખલ કરાવવા જતા હોય જે પણ પીડિત, હું કારણ કે હું 2-4 પીડિત મહિલાઓ સાથે ગયો છું, મને ખ્યાલ છે, અને જૂજ કિસ્સાઓની અંદર પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે કેટલા બધા અથાગ પ્રયત્નો કરવા પડે છે. ધારાસભ્ય શ્રીને વ્યક્તિગત રીતે ખબર હશે, પણ અત્યારે કદાચ ટીવીના માધ્યમથી નહીં બોલી શકે. આ ખૂબ લાગણીશીલ વાત છે, એટલા માટે કરી રહ્યો છું. આ કોઈ પક્ષાપક્ષીની વાત નથી, ગુજરાતની મહિલાની વાત છે. એટલા માટે ગુજરાતની મહિલાની વાત હું અહીંયા આગળ મૂકી રહ્યો છું. મારી માતાઓ, બહેનો, મારી દીકરીઓની વાત અહીંયા હું મૂકી રહ્યો છું કે જ્યારે મહિલા કોઈ પણ પોતાની સાથે ઇફ ટીઝિંગનો કેસ બન્યો હોય કે દુષ્કર્મનો કેસ બન્યો કે અન્ય કોઈ પણ કિસ્સા બન્યા હોય, તો ફરિયાદ લેવા માટે કેટલા અથાગ પ્રયત્નો રાજકીય માણસોએ, સામાજિક માણસોએ અને એના પરિવારજનોએ કરવા પડતા હોય છે. આ ટીવી મીડિયાના માધ્યમથી આપણે 50 વાર જોયેલું છે અને આપણે અનેક કિસ્સાઓ જોયા છે કે જ્યાં આગળ કેટલા પ્રયત્ન કર્યા પછી ફરિયાદો દાખલ કરવામાં આવે. હવે આવા કિસ્સામાં જો 9,000 ફરિયાદો આટલા બધા પ્રયાસ પછી દાખલ થતી હોય, તો એવા કેટલા બધા કિસ્સાઓ હશે કે જેમાં ફરિયાદ દાખલ જ નહીં થઈ હોય અને મહિલા સુરક્ષાની વાતો માત્ર ને માત્ર ટીવીમાં અથવા તો મોટા કાગળ ઉપર દર્શાવીને કરવામાં આવતી હોય કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે. વરવી વાસ્તવિકતા છે કે ગુજરાતમાં આજે ક્યાંય ખૂણે મહિલા સુરક્ષિત નથી. જી બિલકુલ. વિનુભાઈ, હું આપની પાસે આવું છું. આપે કીધું કે હું 8 વર્ષથી ધારાસભ્ય છું અને તમામ જે અસામાજિક તત્વો છે તેને વીણીને બહાર કાઢ્યા છે, તેમની સાથે જે કાયદાનું ભાન પણ કરાવ્યું છે. 8 વર્ષથી ધારાસભ્ય છો ને આપે આ કામ કર્યું છે, તો આ વાત કહેવાની જરૂર શું પડે કે મહિલાઓ સુરક્ષિત નથી? જી વિનુભાઈ. 8 વર્ષથી જે પ્રકારે પહેલા કોઈ ગેંગના નામથી ક્યાંક ક્યાંક અમારા વિસ્તારમાં હતી, હું નામ એટલા માટે નહીં બોલ્યો કે એને મારે મોટા નહોતા કરવા, પરંતુ એને અત્યારે હું જાહેરમાં એટલે કહી શકું છું કે કાયદો ને વ્યવસ્થા સારી છે અને આવી કોઈ ગેંગ નથી કે અહીંયા કોઈને રંજાડી શકે. પરંતુ મેં સાથે એવું કીધું કે ગેંગની અંદર રહેલા, એની છત્રછાયામાં રહેલા લોકો આ કરતા. એના સિવાય પણ અત્યારે જે મેં વાત કરી છે, ગેંગ તો નાબૂદ થઈ ગઈ, એનો મતલબ એવું નથી કે એમાં એની અંદર હતા એ જ કરતા. અમુક મનચલા લોકો, આ દિવાળી આજુબાજુમાં મારી પાસે એવી 2 કેસ એવા આવ્યા હતા કે 2 દીકરી સ્કૂલમાં ભણતી હોય અને એ એફઆર કરવા નહોતા, ફરિયાદ આપવા નહોતા. એને ડર એ હોય છે કે પોલિટિશિયનનો એફઆર ફાટે ને તો અમારી બદનામી થાય. તો હું માનું છું કે આવા કિસ્સામાં કદાચ અરજીના આધાર ઉપર પણ પોલીસ કામ કરે, બેની દીકરીઓની ઇજ્જત ને આબરૂ ઉપર કોઈ પણ મનચલા લોકો હોય, આના માટે કાયદો વ્યવસ્થા ન હોય પણ એના આ પ્રકારના માણસો હોય છે. અમારે એક ઉધના સાઈડથી એક આવેલો અને એક પુણા સાઈડથી આવેલો, અને એક કતાર ગામની અંદર ગાડી લઈને ફરતો હતો અને પોલીસે જ એને શોધ્યા કેમેરામાં. 4 કલાકમાં એને પકડી લીધા. પણ આવા લોકો જ્યારે ગભરાય છે ને ત્યારે મારી પાસે આવે છે ને ફરિયાદ આપવા માટે તૈયાર નથી થતા. એને ડર લાગે છે કે મારી દીકરી ગભરાઈ જશે, શું થયું. અને એટલા માટે મેં જાહેરમાં આ કીધું કે મારી બાજુમાં કોઈને ખબર નહીં પડે, તમારી બાજુમાં આ ઇન્સ્યોરન્સ એટલા માટે આપું છું. અને બેન દીકરી માટે જ્યારે આ વાત પ્રશ્ન આવે અને જ્યારે આપણે બધા કહીએ છીએ કે સંવેદના શું કહેવાય,
તો સંવેદનશીલ બીજા બધામાં બરોબર છે, પણ જ્યારે બેન દીકરાનો પ્રશ્ન હોય ને ત્યારે આમાં બિલકુલ ચલાવી ન લેવાય. એટલા માટે મોટી બહોળી સંખ્યામાં એક સમાજના બહેનો બેઠા હતા અને એટલા માટે મેં એને બાંધી આપી કે મારી સાથે હોય કે કોઈ પણ હોય એને નહીં છોડીએ. નહીં તો ઘણાને એવું લાગે કે આ પોલીસ છે, ઓળખાણ છે, ધારાસભ્ય ઓળખાણ, તો એટલા માટે કોઈ ફરિયાદ ન કરે એટલે મેં જાહેરમાં કીધું છે. જી બિલકુલ. અત્યારે ખાસ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને મહત્વનો મુદ્દો ગુજરાત માટે અને ગુજરાતની મહિલાઓ માટે હતો, તેના પર ખૂબ સરસ વાત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ તો મહિલા સુરક્ષાના દાવાઓ વચ્ચે સરકાર કદાચ હવે સમજી ગઈ હશે કે ધારાસભ્યનો અવાજ ઉઠાવવો પડે એટલે ક્યાંક ખામી તો છે. ધારાસભ્ય ભલે જાહેર મંચ પર ન સ્વીકારે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ અવાજ ઉઠાવવાનો મતલબ એવો પણ થયો કે મહિલાઓ સુરક્ષિત નથી. આશા છે કે સરકાર આ મુદ્દાને ગંભીરતાથી વિચારશે. ફરીથી આવા આંકડાઓ સામે નહીં આવે, ફરીથી એક બોલવાનો મોકો ન મળે કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.